શ્રી હનુમાનજી મંદિર કેમ્પ ટ્રસ્ટ દ્વારા આયોજિત હનુમાનજી જન્મોત્સવ 2026 નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળતા હોવાથી શોભાયાત્રાના રૂટ પર અમદાવાદ એસ્ટેટ બ્રોકર્સ મિત્ર મંડળ દ્વારા છાશ તથા નમકીન વિતરણનો કેમ્પ રાખવામાં આવ્યો। હનુમાનજી મંદિર કેમ્પ ટ્રસ્ટ દ્વારા હનુમાન યાત્રા 2026ના રૂટમાં આવેલ નવરંગ સ્કૂલ ચોરસ્તા નારણપુરા વિસ્તારમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પ સવારે 11 થી સાંજના 6 વાગ્યા સુધી હનુમાન જયંતિ નિમિત્તે રથયાત્રામાં જોડાવનાર હનુમાન ભક્તોના આયોજન માટે રખાયું છે। કાર્યક્રમમાં મુખ્ય આયોજકોમાં અમદાવાદ એસ્ટેટ બ્રોકર્સ મિત્ર મંડળના સંજયભાઈ પટેલ, કમલેશભાઈ સહાની, વિરેન્દ્રસિંહ દેવરા, જ્ઞાનસિંહ દેવરા, જગવીરસિંહ દેવરા, કિરીટ પટેલ, સતીશ પટેલના સહયોગથી કરવામાં આવ્યું છે। વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ અમદાવાદ। આપનું નામ જણાવજો અને આજે જે કાર્યક્રમ કર્યો શું કહેવા માંગશો? હું કમલેશ સહાની, અમદાવાદ એસ્ટેટ બ્રોકર મિત્ર મંડળનો એક સ્વયંસેવક છું અને આ જે છાશ વિતરણ રાખેલ છે સતત આ 8મું વર્ષ છે અને આપણે એસોસિએશનના જેટલા મિત્રો, બ્રોકર મિત્રો, વેપારી એસોસિએશન આજુબાજુના એ લોકોના સહયોગથી 8મું વર્ષ અને હર વર્ષે અમે આના પહેલાં અમે 4,000 લીટર, પછી 5,000 લીટર એમ કરીને સતત આ 8,000થી ઉપર અમે છાશ વિતરણ કરી ચૂક્યા છીએ અને આ સતત અમે સવારે 9 વાગ્યાથી લઈને જ્યાં સુધી હનુમાન દાદાની શોભાયાત્રા જે કેમ્પથી નીકળીને આખા અમદાવાદનું ભ્રમણ કરીને અહીંયા આવે છે, 4:30થી 5ની આસપાસ અહીંયા આવે છે, ત્યાં સુધી અમે સતત 6 વાગ્યા સુધી અમે છાશનું વિતરણ, પ્રસાદી અને નાસ્તાનું અમે આયોજન કરીએ છીએ। એમાં આ બધાએ વેપારી મિત્રો, ભાઈઓ, ખાસ કરીને અમારા જેટલા બ્રોકર મિત્રો છે એ લોકોનો ખાસ મોટો ફાળો રહે છે અને સહયોગ રહે છે। જય હિન્દ।